નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું આપનો અંબુ સર. મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 11 પ્રકરણ નંબર 2 પરંપરાગત તર્કશાસ્ત્રની દ્રષ્ટિએ વિધાનોનો પાર્ટ નંબર 1 વિશે અભ્યાસ કરીશું. પ્રકરણ નંબર 2નો પાઠ 1 કયો છે કે વિધાન એટલે શું, વિધાન અને વાક્ય વચ્ચે તફાવત સમજાવો. તો મિત્રો, વિધાન અને વાક્ય વચ્ચેનો તફાવત સમજીએ પહેલાં, જો આપ નવા છો તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. એની બાજુમાં બેલ આઇકોન આપેલો છે, જેને પ્રેસ કરો જેથી મારા નવા વિડીયોના નોટિફિકેશન આપને નિયમિત મળતા રહે અને મારા વિડીયોને અંત સુધી જોવાનું રાખો. તો મિત્રો, શરૂ કરીએ વિધાન અને વાક્ય વચ્ચેનો તફાવત. એ પહેલાં હું તમને કેટલાક પ્રશ્નો પૂછીશ, એ પ્રશ્નોના ઉત્તરો આપો. તર્કશાસ્ત્રનો અભ્યાસ વિષય શું છે? તર્કશાસ્ત્રનો અભ્યાસ વિષય તાર્કિક વિચારણા છે. મિત્રો, તાર્કિક વિચારણાને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તાર્કિક વિચારણાને બીજા અનુમાન તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, અનુમાન એટલે શું? અનુમાન એટલે એક વિચારની સાથે તાર્કિક રીતે સંકળાયેલા બીજા વિચાર પર જવાની માનસિક ક્રિયા, એને અનુમાન કહે છે. અનુમાનની શાબ્દિક રજૂઆત કરીએ તો શું બને છે? અનુમાનની શાબ્દિક રજૂઆત કરવામાં આવે તો દલીલ બને છે. મિત્રો, દલીલો શેની બનેલી હોય છે? દલીલો વિધાનોની બનેલી હોય છે, અને એટલે જ દલીલનું મૂળભૂત ઘટક કયું કહેવાય? દલીલનું મૂળભૂત ઘટક વિધાન કહેવાય. શું કહેવાય? વિધાન કહેવાય. અને એટલા માટે જ આજે આપણે વિધાન એટલે શું એ પહેલાં સમજીશું. તો મિત્રો, શરૂ કરીએ વિધાન એટલે શું અને વિધાન અને વાક્ય વચ્ચે શું તફાવત છે. એ તફાવત અહીંયા આપણે સ્પષ્ટ કરીશું. જો અહીંયા તર્કશાસ્ત્રના પિતા એરિસ્ટોટલે વિધાનનું લક્ષણ આપ્યું છે કે વિધાન એટલે શું. તર્કશાસ્ત્રના પિતા એરિસ્ટોટલ વિધાનનું કયું લક્ષણ આપે છે કે વિધાન એટલે કશાકના વિશે કશીક માહિતી આપતું કથન, જે સત્ય કે અસત્ય હોય છે. ફરીથી કહું છું મિત્રો, વિધાનનું લક્ષણ બરાબર યાદ રાખજો. જો મેં અહીંયા વિધાનનું લક્ષણ લખ્યું છે. વિધાન એટલે કશાકના વિશે કશીક માહિતી આપતું કથન, જે કાં તો સત્ય અથવા અસત્ય હોય છે, તેને આપણે વિધાન કહીએ છીએ. તો મેં તમને વિધાન વિશે અગાઉ પહેલા પ્રકરણમાં પણ મેં તમને વિધાન વિશેનું લક્ષણ આપ્યું હતું. વિધાનનું લક્ષણ જે છે કે આપણને કશાકના વિશે કશીક માહિતી આપે છે, પણ સત્ય પણ હોઈ શકે છે, અસત્ય માહિતી પણ હોઈ શકે છે. દાખલા તરીકે જો અહીંયા મેં 2 વિધાનો લખ્યા છે. નંબર 1, સર્વ માણસો મરણશીલ છે. આ વિધાન છે, પણ સત્ય વિધાન છે. અને નંબર 2, ગાંધીજી અમેરિકામાં જન્મ્યા છે. આ પણ વિધાન છે, પણ અસત્ય વિધાન છે. કેમ? જો માણસો મરણશીલ છે એ સત્ય વિધાન તરીકે ઓળખાય છે. કેમ એને સત્ય વિધાન કહેવામાં આવ્યું? કારણ કે એમાં રજૂ થયેલી માહિતી સત્ય છે. જે જન્મે છે તે મરે છે. દરેક માણસનું મૃત્યુ નિશ્ચિત છે. આ સનાતન સત્ય છે. જ્યારે
બીજા ઉદાહરણમાં, બીજા વિધાનમાં ગાંધીજી અમેરિકામાં જન્મ્યા છે. આમાં જે વિધાન માહિતી રજૂ કરી ખોટી માહિતી છે. ગાંધીજી અહીંયા ભારતમાં જન્મ્યા છે, એમાંય વળી ગુજરાતમાં જન્મ્યા છે, એમાંય વળી આપણા પોરબંદરમાં જન્મ્યા છે. તો અહીંયા ખોટી માહિતી એટલે કે અસત્ય માહિતી રજૂ કરે છે, એટલે આ વિધાન અસત્ય છે. મિત્રો, મેં તમને અગાઉ પણ કહ્યું હતું કે કોઈ પણ વિધાન એ સત્ય છે કે અસત્ય એ ઘણી વખતે આપણને ખબર ન હોય, પણ એ વિધાન સત્ય પણ નથી કે અસત્ય પણ નથી એવું કદી બની શકતું નથી. એ વિધાન સત્ય પણ હોય અને અસત્ય પણ હોય એવું પણ કદી તાર્કિક રીતે બની શકતું નથી. કોઈ પણ વિધાનનું લક્ષણ જે છે કે એ સત્ય કે અસત્ય હોય છે. જો સત્ય ના હોય તો અસત્ય હોય અને અસત્ય ના હોય તો સત્ય હોય છે. તો મિત્રો, વિધાનનું કયું લક્ષણ આપ્યું? એરિસ્ટોટલે વિધાનનું કયું લક્ષણ આપ્યું? વિધાન એટલે કશાકના વિશે કશીક માહિતી આપતું કથન જે કાં તો સત્ય અથવા અસત્ય હોય છે. તો મિત્રો, હવે આપણે વિધાનની સમજૂતી જોઈએ. જુઓ, અહીંયા મેં વિધાનની સમજૂતી લીધી છે. વિધાન વિશે મારે તમને કહેવું જોઈએ કે વિધાનનું સત્ય કે અસત્ય હોવું તેને શું કહેવાય? કોઈ પણ વિધાનનું સત્ય કે અસત્ય હોવું તેને વિધાનનું સત્યતા મૂલ્ય કહેવાય છે. શું કહેવાય છે? વિધાનનું સત્યતા મૂલ્ય. કોઈ પણ વિષયની, કોઈ પણ જાતની માહિતી ધરાવતું કથન હોય એને વિધાન કહે છે. કોઈ પણ વિષયની, કોઈ પણ જાતની માહિતી ધરાવતા કથનોને વિધાન કહી શકાય. અને ત્રીજી વાત કે ગમે તે પ્રકારના વાક્યોને આપણે વિધાન કહી શકતા નથી. કેમ? કારણ કે વિધાન અને વાક્ય વચ્ચે તફાવત છે. આ વાત બરાબર યાદ રાખજો મિત્રો. ગમે તે વાક્યોને વિધાન કહી શકાય નહીં. ઘણા માણસો વિધાન અને વાક્યને એક જ ગણે છે. તો ગમે તે વાક્યને વિધાન કહી શકતા નથી. કેમ? કારણ કે વિધાન અને વાક્ય વચ્ચે તફાવત છે. તો વિધાન અને વાક્ય વચ્ચે શું તફાવત છે એ તફાવત હવે આપણે જોઈશું. તો મિત્રો, જો અહીંયા મેં વિધાન અને વાક્ય વચ્ચેનો તફાવત અહીંયા લીધો છે. વિધાન અને વાક્ય વચ્ચેના તફાવતનો પહેલો મુદ્દો કે વિધાન અને વાક્ય વચ્ચે શું તફાવત છે? કેવળ માહિતી પ્રદાનાત્મક વાક્યને જ વિધાન કહી શકાય. મેં અહીંયા તફાવતના મુદ્દા આપ્યા છે. આ તફાવતના મુદ્દા બરાબર યાદ રાખજો કે વિધાન અને વાક્ય વચ્ચેનો પહેલો તફાવતનો મુદ્દો કેવળ માહિતી પ્રદાનાત્મક વાક્ય જ વિધાન. મિત્રો, એક વાત યાદ રાખો કે વિધાન અને વાક્ય પરસ્પરથી જુદા છે. પ્રત્યેક વિધાન વાક્ય હોય છે, પણ પ્રત્યેક વાક્યને વિધાન કહી શકાય નહીં. સમજી લો આ વાતને, બરાબર સમજો. પ્રત્યેક વિધાનને વાક્ય કહી શકાય, પણ પ્રત્યેક વાક્યને વિધાન કહી શકાતું નથી. કેવળ માહિતી પ્રદાનાત્મક વાક્યને જ વિધાન કહી શકાય છે. કેવા વાક્યોને વિધાન કહી શકાય છે? માહિતી પ્રદાનાત્મક, માહિતી આપનારા વાક્યોને જ વિધાન કહી શકાય છે. એટલે અમુક એવા વાક્યો હોય છે કે વાક્યોને આપણે વિધાન કહી શકતા નથી. તો દાખલા તરીકે અહીંયા મેં કેટલાક વાક્યો લખ્યા છે. આવા વાક્યોને આપણે વિધાન કહી શકતા નથી. કેમ નથી કહી શકતા? કારણ કે આવા વાક્યોનું સત્યતા કે અસત્યતાની દ્રષ્ટિએ મૂલ્યાંકન કરી શકાતું નથી. એટલે અમુક વાક્યોને આપણે વિધાન કહી શકતા નથી. દાખલા તરીકે કયા વાક્યોને આપણે વિધાન કહી શકતા નથી? નંબર 1, તમારી ઉંમર કેટલી છે? આ પ્રશ્નાર્થ વાક્ય છે મિત્રો. કયું કહેવાય? પ્રશ્નાર્થ વાક્ય. નંબર 2, નિયમિત યોગ કરો. નિયમિત યોગ કરો કયું વાક્ય બને? આજ્ઞાર્થ વાક્ય. વાક્યના પણ પ્રકારો છે, આજ્ઞાર્થ વાક્ય બને છે. નંબર 3, મહેરબાની કરીને માસ્ક પહેરો.
આ મહેરબાની કરીને માસ્ક પહેરો કયું વાક્ય કહેવાય? વિનંતી સૂચક વાક્ય કહેવાય છે. કયું? વિનંતી સૂચક. નંબર 4, વાહ વાહ ક્યા બાત હૈ. વાહ વાહ ક્યા બાત હૈ આશ્ચર્યજનક વાક્ય છે મિત્રો. તો અહીંયા પ્રશ્નાર્થ વાક્ય, આજ્ઞાર્થ વાક્ય, વિનંતી સૂચક વાક્ય, આશ્ચર્યજનક વાક્યો, તો આ બધા વાક્યોને આપણે વિધાન કહી શકતા નથી. તમે કહેશો કે કેમ આને વિધાન ન કહી શકાય? તો કારણ કે આવા વાક્યોનું આપણે સત્યતા કે અસત્યતાની દ્રષ્ટિએ મૂલ્યાંકન કરી શકતા નથી, અને એટલે જ આવા પ્રશ્નાર્થ વાક્યો હોય, આજ્ઞાર્થ વાક્યો હોય, વિનંતી સૂચક વાક્યો હોય, આશ્ચર્યજનક વાક્યો હોય, ઉદ્ગાર વાક્યો હોય, તો આવા વાક્યોને આપણે વિધાન કહી શકાય નહીં. બીજી વાત કે વાક્યમાં માત્ર કથન કે માહિતી નથી હોતી. એમાં કોઈ કથન કે માહિતી હોતી નથી. માત્ર શું હોય છે કે એમાં લાગણી હોય છે, એમાં ઉદ્ગાર હોય છે, કાં તો એમાં આજ્ઞા કરેલી હોય છે, કાં તો એમાં વિનંતી કરેલી હોય છે. આ બધી બાબતો વાક્યો રજૂ કરતા હોય છે. જ્યારે વિધાન એ માત્ર કથન કે માહિતી જ રજૂ કરે છે, અને એટલે જ વિધાન અને વાક્ય પરસ્પર જુદા છે. બધા જ વાક્યોને વિધાન કહી શકાય નહીં. કેવા વાક્યોને વિધાન કહી શકાય? કેવળ માહિતી પ્રદાનાત્મક વાક્યોને જ વિધાન કહી શકાય છે. જો મિત્રો, વિધાન અને વાક્ય વચ્ચેનો બીજો અહીંયા તફાવતનો મુદ્દો જોઈએ. વિધાન અને વાક્ય વચ્ચેનો બીજો તફાવતનો મુદ્દો શું છે? જુદી જુદી વાક્ય રચનાઓ. અહીંયા મેં પોઈન્ટ બનાવ્યા છે. જુદી જુદી વાક્ય રચનાઓવાળા વાક્ય રચનાઓ જોઈએ. તો એ દ્રષ્ટિએ વિધાન અને વાક્ય વચ્ચે શું તફાવત પડે છે? જો, જુદા જુદા પ્રકારની વાક્ય રચનામાં રજૂ થયેલા માહિતી આપતા વાક્યો દ્વારા એકના એક જ વિધાનમાં વ્યક્ત થાય છે. એટલે કે વિધાન અને વાક્ય પરસ્પરથી જુદા છે. શું કહેવા માંગે છે? કે જુદા જુદા પ્રકારની વાક્ય રચનાઓ, અને આ જુદા જુદા પ્રકારની વાક્ય રચનામાં રજૂ થયેલા માહિતી આપતા વાક્યો, કેવા વાક્યો? માહિતી આપતા વાક્યો દ્વારા એકના એક જ વિધાનમાં વ્યક્ત થાય છે. એનો મતલબ શું થયો? એનો મતલબ કે વિધાન અને વાક્ય પરસ્પરથી જુદા છે. દાખલા તરીકે જુઓ, અહીંયા મેં 2 ઉદાહરણો લખ્યા છે. કયા 2 ઉદાહરણો લખ્યા છે? કે સર્વ ભારતીયો દેશપ્રેમી છે. આ વિધાન છે. અહીંયા બીજું વિધાન, કોઈ પણ ભારતીય દેશદ્રોહી નથી. અહીંયા જુઓ, વાક્ય રચના જુદી પડે છે. પહેલું વિધાન સર્વ છેમાં રજૂ થયું છે, જ્યારે બીજું વિધાન કોઈ પણ નથીમાં રજૂ થયેલું છે. અહીંયા બંને બંનેની વાક્ય રચનાઓ જુદી જુદી છે, પણ મિત્રો આ બંને વાક્ય જે માહિતી આપે છે એ એક જ પ્રકારની માહિતી આપે છે. કેવી માહિતી આપે છે? એક જ પ્રકારની માહિતી આપે છે. એટલે કે એકના એક જ પ્રકારની માહિતી એક જુદા જુદા વાક્યો દ્વારા કે વિધાનો દ્વારા અહીંયા વ્યક્ત કરવામાં આવેલી છે. તો દાખલા તરીકે સર્વ ભારતીયો દેશપ્રેમી છે, એ અલગ વિધાન છે, અલગ રીતે રજૂ થયેલું છે. પણ બીજું વિધાન કોઈ પણ ભારતીય દેશદ્રોહી નથી, એ પણ એક અલગ વિધાન છે, પણ એમાં રજૂ થયેલી માહિતી એ એકના એક જ વિધાનમાં વ્યક્ત થયેલી છે, એકના એક જ પ્રકારની છે, એમ કહી શકાય છે મિત્રો. તો આના ઉપરથી આપણે એવું કહી શકીએ કે જુદી જુદી વાક્ય રચનામાં રજૂ થયેલા માહિતી આપતા વાક્યો દ્વારા એકના એક જ વિધાનમાં વ્યક્ત થાય છે. તેથી વિધાન અને વાક્ય પરસ્પરથી જુદા છે, બંને વચ્ચે તફાવત છે. ત્યારબાદ ત્રીજો તફાવતનો મુદ્દો જોઈએ મિત્રો. ત્રીજો તફાવતનો મુદ્દો શું છે? કે જુદી જુદી ભાષામાં રજૂ થતા વાક્યો. જુદી જુદી ભાષાઓ, આપણે તો અનેક ભાષાઓ છે, તો અહીંયા જુદી જુદી ભાષામાં રજૂ થતા વાક્યો અને વિધાનને વચ્ચે શું તફાવત છે અહીંયા જોઈએ. તો જુદી જુદી ભાષા દ્વારા રજૂ થતા અનેક વાક્યો કે વિધાનો
એ એકના એક જ વિધાનમાં વ્યક્ત થઈ શકે છે। જુદી જુદી ભાષા દ્વારા રજૂ થતા અનેક વાક્યો કે વિધાનો એકના એક જ વિધાનમાં વ્યક્ત થઈ શકે છે। મતલબ કે ભાષા અને રચનાની દ્રષ્ટિએ અલગ વાક્યોમાં એક જ માહિતી આપતા હોવા છતાં વિધાન એક જ ગણાય છે। ફરીથી કહું છું કે ભાષા અને રચના બંનેની દ્રષ્ટિએ અલગ ગણાય, અલગ વાક્યોમાં એક જ માહિતી આપવા હોવા છતાં વિધાન એક જ ગણાય છે। દાખલા તરીકે કોઈ ગુજરાતી ભાષામાં માહિતી આપે છે કોઈ વાક્ય, કોઈ હિન્દી ભાષામાં માહિતી રજૂ કરે, કોઈ સંસ્કૃત ભાષામાં માહિતી રજૂ કરે, કોઈ અંગ્રેજી ભાષામાં માહિતી રજૂ કરે, પણ જુદી જુદા કે અલગ અલગ વાક્યોમાં એક જ માહિતી આપતા હોવા છતાં વિધાન તો એક જ ગણાય છે। દાખલા તરીકે જુઓ, અહીંયા મેં 4 ઉદાહરણ લીધા। જ્ઞાન એ જ સદ્ગુણ છે, ગુજરાતી ભાષામાં કહેવામાં આવ્યું છે। નંબર 2, જ્ઞાન હી સદ્ગુણ હૈ, એમાં પણ માહિતી તો એની જ છે, ખાલી ભાષા બદલાય છે। જ્ઞાનમ હી સદ્ગુણમ, સંસ્કૃત ભાષામાં માહિતી રજૂ કરી છે, માહિતી અહીંયા સંસ્કૃત ભાષામાં છે પણ એકના એક જ વિધાન ગણાય છે। નંબર 4, નોલેજ ઇઝ વર્ચ્યુ, અંગ્રેજી ભાષામાં માહિતી રજૂ કરી છે પણ એકના એક જ વિધાન ગણાય છે। તો આ ચારેય વિધાનો જ્ઞાન એ જ સદ્ગુણ છે, જ્ઞાન હી સદ્ગુણ હૈ, જ્ઞાનમ હી સદ્ગુણમ, નોલેજ ઇઝ વર્ચ્યુ, ચારેય વિધાનો એક જ માહિતી રજૂ કરે છે, એક જ વિધાન ગણાય છે। હવે જુઓ, વિધાન અને વાક્ય વચ્ચે ચોથો તફાવતનો મુદ્દો જોઈએ। જુઓ, ચોથો તફાવતનો મુદ્દો છે વિધાનનું હોવું ક્રિયાપદનું રૂપ। મિત્રો, વિધાનનું હોવું ક્રિયાપદનું રૂપ। વિધાન હંમેશા હોવું ક્રિયાપદના કયા કાળમાં રજૂ થાય છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બાબત છે મિત્રો આ। વિધાન હંમેશા હોવું ક્રિયાપદના મતલબ કે ટુ બી, અંગ્રેજીમાં એને આપણે ટુ બી ના રૂપો તરીકે ઓળખીએ છીએ। તો હોવું ક્રિયાપદના વર્તમાન કાળના રૂપમાં રજૂ થાય છે। કયા કાળમાં રજૂ થાય છે? વર્તમાન કાળના રૂપમાં રજૂ થાય છે। જ્યારે એટલે શું કહેવા માંગે છે કે ભાઈ હોવું ક્રિયાપદના વર્તમાન કાળમાંના રૂપમાં રજૂ થાય છે, એનો મતલબ એટલે કે વિધાનમાં છેલ્લે છે અને નથી શબ્દો આવે છે। વિધાન હોય તો એમાં છેલ્લે કયો શબ્દ આવે? છે શબ્દ આવે, કાં તો નથી શબ્દ આવે છે, એને વિધાન કહી શકાય છે। જો વિધાન ન હોય તો એમાં છે કે નથી શબ્દો આવતા નથી। જ્યારે વાક્ય હોય તો વાક્ય ભૂતકાળમાં પણ રજૂ થઈ શકે છે, વાક્ય વર્તમાન કાળમાં પણ રજૂ થઈ શકે છે, અને વાક્યો એ ભવિષ્યકાળમાં પણ રજૂ થઈ શકે છે। જ્યારે વિધાન હંમેશા હોવું ક્રિયાપદના વર્તમાન કાળના રૂપમાં જ રજૂ થાય છે। વિધાનમાં હંમેશા છેલ્લે છે શબ્દ કે નથી શબ્દ જ વપરાયેલો હોય છે। દાખલા તરીકે જુઓ, અહીંયા મેં કેટલાક ઉદાહરણો લીધા છે। પહેલું ઉદાહરણ જુઓ, કોઈ પણ શિક્ષક અભણ નથી। તો અહીંયા આ નથી, જુઓ નથી શબ્દ, તો આ નથી શબ્દ આવે તો સમજો કે આ વિધાન છે। નંબર 2, કેટલાક વિદ્યાર્થીઓ તેજસ્વી છે, અહીંયા છે શબ્દ આવ્યો છેલ્લે, શું આવ્યો? છે શબ્દ, તો એ વિધાન છે। પણ મિત્રો, વાક્ય ઘણી વખતે વાક્યમાં ભૂતકાળને લગતું, વર્તમાન કાળને લગતું કે ભવિષ્યકાળને લગતું હોઈ શકે છે। દાખલા તરીકે આ 3જા નંબરનું જુઓ, 3જા નંબરનું ઉદાહરણ, અકબર મુગલ બાદશાહ હતો, અહીંયા હતો શબ્દ આવ્યો તો આ વિધાન ન કહી શકાય, એને શું કહીશું આપણે? વાક્ય તરીકે ઓળખીશું। એવું જ હેનિસ ક્રિકેટ રમે છે, તો અહીંયા છે શબ્દ આવ્યો એટલે વિધાન છે, પણ એ વર્તમાન કાળમાં રજૂ થયેલું છે એટલે એને વાક્ય પણ કહી શકાય, વિધાન પણ કહી શકાય। આવતીકાલે હું અમદાવાદ જઈશ, આવતીકાલે હું અમદાવાદ જઈશ, ભવિષ્યકાળને લગતું વિધાન છે। જુઓ,
ભવિષ્યકાળને લગતું વાક્ય છે, તો આ ભવિષ્યકાળને લગતું છે તો સમજો કે એને વાક્ય તરીકે ઓળખવામાં આવશે. તો વાક્ય ભૂતકાળને લગતું, વર્તમાનકાળને લગતું, ભવિષ્યકાળને લગતું હોઈ શકે છે, જ્યારે વિધાન હંમેશા હોવું ક્રિયાપદના વર્તમાનકાળના રૂપમાં જ રજૂ થાય છે. તો મિત્રો આ વાત બરાબર યાદ રાખજો. પણ તમારા મનમાં અહીંયા એક પ્રશ્ન થાય કે સાહેબ આ વિધાનનો ઉપયોગ શું? વિધાનનો ઉપયોગ શું હોય છે? મિત્રો વિધાનનો ઉપયોગ શું હોય છે એને બરાબર સમજો. વિધાનનો ઉપયોગ વ્યક્તિ અને તેના ગુણ વચ્ચેનો સંબંધ દર્શાવવા માટે થાય છે. દાખલા તરીકે જુઓ, અહીંયા હેનિસ ક્રિકેટ રમે છે, તો હેનિસ વ્યક્તિ છે અને ક્રિકેટ રમે છે એ ગુણ છે. તો અહીંયા વિધાનમાં હંમેશા વ્યક્તિ અને તેના ગુણ વચ્ચેનો સંબંધ દર્શાવવા માટે થાય છે. બીજું, વિધાનોમાંનો ઉપયોગ, બીજો ઉપયોગ શું? એક વર્ગનો બીજા વર્ગ વચ્ચેનો સંબંધ દર્શાવવા માટે થાય છે. એક વર્ગનો બીજા વર્ગ વચ્ચે સંબંધ દર્શાવવા માટે. દાખલા તરીકે ખેડૂત ગરીબ છે, ખેડૂત ગરીબ છે, ખેડૂત એક વર્ગ છે, ગરીબ એ પણ વર્ગ છે, પણ ખેડૂત અને ગરીબ વચ્ચે સંબંધ છે. ત્યાર પછી ત્રીજો, વિધાનનો ત્રીજો ઉપયોગ પણ છે મિત્રો, કે એક ઘટનાનો બીજી ઘટના સાથેનો સંબંધ દર્શાવવા માટે. એક ઘટનાનો બીજી ઘટના સાથેનો સંબંધ દર્શાવવા માટે. દાખલા તરીકે ભૂરા લિટમસ પેપરને એસિડમાં બોળવામાં આવે તો લાલ બને છે. હવે ભૂરા લિટમસ પેપરને એસિડમાં બોળવું એક ઘટના છે, એનું લાલ બનવું બીજી ઘટના છે. તો આ બંને વચ્ચેનો સંબંધ દર્શાવવા માટે વિધાનનો ઉપયોગ થાય છે. તો સમજાયું મિત્રો કે વિધાન અને વાક્ય પરસ્પર એક નથી. વિધાન અને વાક્ય વચ્ચે તફાવત છે. તો વિધાનનો ઉપયોગ જોયો અને હવે છેલ્લે કહું છું કે વિધાનનું કાર્ય શું? વિધાનનું કાર્ય એક જ છે કે વિધાનમાં આવતા બે પદો, કયા બે પદો? આ બે પદો વચ્ચે હકારાત્મક કે નકારાત્મક સંબંધ સ્થાપવાનો છે. વિધાનનું કાર્ય શું છે? બે પદો વચ્ચે હકારાત્મક કે નકારાત્મક સંબંધ સ્થાપવાનો છે. દાખલા તરીકે જુઓ, શિક્ષક અને અભણ, અહીંયા નથી તો નકારાત્મક સંબંધ છે. અહીંયા વિદ્યાર્થીઓ, તેજસ્વી, આ બે પદો વચ્ચે છે શબ્દ દ્વારા હકારાત્મક સંબંધ સ્થપાય છે. તો મિત્રો અહીંયા વિધાન અને વાક્ય બંને પરસ્પરથી જુદા છે. આપણે આ પ્રકરણની અંદર એટલે કે પરંપરાગત તર્કશાસ્ત્રની દ્રષ્ટિએ જે વિધાનો ભણવાના છે, એટલા માટે એ વિધાન અને વાક્ય વચ્ચેનો તફાવત સમજવો જરૂરી છે. તો મિત્રો મેં અહીંયા તમને વિધાન એટલે શું, વિધાન અને વાક્ય વચ્ચે અહીંયા તફાવત સ્પષ્ટ કર્યો. તો આ વિધાન અને વાક્ય વચ્ચેનો તફાવત તમને 4 ગુણની અંદર પરીક્ષામાં પૂછાઈ શકે છે. તો એમાં સૌથી પહેલાં વિધાનનું લક્ષણ, એરિસ્ટોટલે આપેલું વિધાનનું લક્ષણ. ત્યાર પછી મેં તમને વિધાનની સમજૂતી આપી. વિધાન અને વાક્ય વચ્ચે તફાવત છે. એ તફાવતમાં પહેલો મુદ્દો, કેવળ માહિતી પ્રદાનાત્મક વાક્યોને જ વિધાન કહી શકાય છે. ત્યાર પછી તફાવતનો આપણે બીજો મુદ્દો જોયો, જુદી જુદી વાક્ય રચનાઓ દ્વારા પણ અહીંયા વાક્યો રચનાઓ દ્વારા પણ એકનું એક વિધાન રજૂ કરી શકાય છે. ત્રીજો તફાવતનો મુદ્દો જોયો, જુદી જુદી ભાષાઓમાં રજૂ થતા વાક્યો પણ એક જ વિધાન દ્વારા અહીંયા રજૂ કરી શકાય છે. અને ચોથો તફાવતનો મુદ્દો જોયો કે વિધાન હંમેશા હોવું ક્રિયાપદના વર્તમાન કાળના રૂપમાં જ રજૂ થાય છે. તો મિત્રો અહીંયા તમને મારો આ વિડીયો ગમ્યો હશે. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો જરૂર લાઈક કરો અને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લો. મિત્રો તમને મનમાં કોઈ પ્રશ્ન રહેતો હોય તો એ પ્રશ્ન કોમેન્ટ બોક્સમાં જરૂર લખીને મોકલાવો, હું એનો ઉત્તર આપીશ. અને બીજું કે મેં આ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનની અંદર મૂકેલી છે, તો એ લિંક તમે જોશો તો તમને આ અલગથી એને વાંચન માટે તમે એને નોટમાં સરસ રીતે લખી શકો છો. એટલા માટે ડિસ્ક્રિપ્શનમાં જોઈ લેવું, એ લિંક આપેલી છે એને ઓપન કરીને લખી પણ લેવું. તો મિત્રો નેક્સ્ટ વિડીયો લઈને આવું ત્યાં સુધી આપની રજા માગું છું. થેન્ક યુ, ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.